નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે રાત્રિના ભારે વરસાદ વચ્ચે ફરી એકવાર તસ્કરો ત્રાટક્યા। વડાલી શહેરમાં ગત રાત્રિના ભારે વરસાદ વચ્ચે તસ્કરોએ લાભ ઉઠાવ્યો। ભારે વરસાદ અને બંધ વીજ પુરવઠા વચ્ચે તસ્કરોએ 4 દુકાનોને નિશાન બનાવી હોવાનું પ્રાથમિક અનુમાન। વડાલી શહેરના ભીન બજારની 3 દુકાનો અને હાઈવે રોડ પરની એક દુકાનનું તાળું તૂટ્યું। શાલીમાર કરિયાણાની દુકાનમાંથી અમૂલ ઘી, કાજુ સહિત રોકડ પરચુરણ લઈ તસ્કરો થયા ફરાર, તો અન્ય દુકાનોમાં માલ સામાન વેરવિખેર કર્યો। ગત રાત્રિના વડાલી શહેરમાં એક સાથે 4 દુકાનોના તાળા તૂટતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો। વડાલી શહેરમાં 20 દિવસમાં ચોરીનો બીજો બનાવ બન્યો। આ સમગ્ર મામલે દુકાન માલિકોએ વડાલી પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી। વડાલી શહેરમાં રાત્રિના સમયે વારંવાર વીજ પુરવઠો ન ખોરવાય તેવી સ્થાનિકોની માંગ તેમજ વારંવાર ચોરીના બનાવને લઈ પોલીસ પેટ્રોલિંગ વધારવા સ્થાનિકોની માંગ ઉઠી। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।